श्रद्धा अति मन काए आज प्रमुख स्वामी मारे मंदिरे पधार्या थोड़े थोड़े बधाविए आज प्रमुख स्वामी मारे मंदिरे पधार्या जीवन आधार मळ्या जीवन आधार श्रद्धा भक्ति ना हार करू अर्पण आवाज स्वामी ने वंदन हजार स्वामी ने वंदन हजार जन्मो ना ओघ टळी जाए आज प्रमुख स्वामी मारे मंदिरे पधार्या थोड़े थोड़े बधाविए आज प्रमुख स्वामी मारे मंदिरे पधार्या आज स्वामी नु नाम गूंजे घर घर ने गाम गूंजे नवखंड धरा महात्मा तुझे नवखंड धरा महात्मा एना रोम रोम राम एना रोम रोम राम एना हृदय घनश्याम आपे ते अक्षरधाम आपे ते अक्षरधाम जीवन अधन्य बनी जाए आज प्रमुख स्वामी मारे मंदिरे पधार्या थोड़े थोड़े ડિવાઇન લાઈફ સોસાયટીના પૂજ્ય અધ્યાત્માનંદજીએ પરમ પૂજ્ય સ્વામીશ્રીને પુષ્પહાર અર્પણ કર્યા. थोड़े थोड़े बधाविए आज आनंद है ये अपार स्वामी तमें जीवो वर्ष हजार आनंद है ये अपार स्वामी तमें जीवो वर्ष हजार હે આજ ગાય સૌ નર નાર સ્વામી તમે જીવો વર્ષ હજાર आज गाय सौ नर नार स्वामी तमें जीवो वर्ष हजार आनंद है ये अपार स्वामी तमें जीवो वर्ष હરા ગગનમાં હરે ભુવનમાં થાય છે જય જયકાર જન જન મનમાં રોમ રોમ તનમાં વધે પૂજા બાદ સ્વામીશ્રી સર્વાવતારી ભગવાન સ્વામિનારાયણના હરિકૃષ્ણ સ્વરૂપ અને રાધાકૃષ્ણ દેવની મૂર્તિ પ્રતિષ્ઠા માટે મંદિરે પધાર્યા. जीवो वर्ष हजार स्वामी तमें जीवो वर्ष हजार सविता पुरस्ता सवितोत्तरात्ता सविताधरात्ता सवितानो सर्वदा सवितानो रासदान्देरघमायो इंद्रो यहिष्याय रुद्रः वसुभ्यो मित्रः तदिहो वरुणो ब्रह्मवती नाम नमो नमो भवतु जायमानोन्नान् केतोर्गदामे जगदम्बागन्देवेभ्यो મૂર્તિઓની ન્યાસ વિધિ બાદ અંજન શલાકા વડે નેત્રાવરણ કરી
આરતી ઉતારી. પૂજ્ય ડોક્ટર સ્વામીએ દીક્ષાવિધિ પ્રસંગે મહાપૂજાની શરૂઆત કરી. શાંતિરાવઃ શાંતિરો ખાધાયઃ શાંતિઃ વનસ્પતયઃ શાંતિર્વિશ્વે દેવાઃ શાંતિર્બ્રહ્મ શાંતિઃ સર્વજ્ઞો શાંતિઃ શાંતિરેવ શાંતિઃ સામા શાંતિરેધિ જતો યતઃ સમીહસે તતો નો અભયં કુરુ શન્નઃ કુરુ પ્રજાભ્યો ભયન્નઃ પશુભ્યઃ વિશ્વાનિ દેવ સવિતદ્દુરિતાનિ પરાસુવ જદ્ભદ્રંતન્ન આસુવ. ઓમ શાંતિ 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 સુશાંતિર્ભવતુ સર્વારિષ્ટ શાંતિર્ભવતુ. સજાનંદ સ્વામી મહારાજની, પ્રગટ ગુરુહરિ પ્રમુખ સ્વામી મહારાજની. સ્વામીશ્રી પધાર્યા બાદ દીક્ષાવિધિની શરૂઆત. સર્વકર્મ ફલાવાપ્યૈ કંકણમ સૂત્ર નિર્મિતમ હસ્તે બધ્નામિ સુભગ ત્વમ જીવ શરદામ શતમ. પ્રમુખ સ્વામી મહારાજના દિવ્ય સ્નેહલ વ્યક્તિત્વથી આકર્ષાઈને તેઓની પ્રેરણાથી જીવન સમર્પિત કરી આત્મકલ્યાણ અને સમાજ સેવાનો આજીવન ભેખ લેનાર નવયુવાન સંતોના વૃંદમાં જોડાયા. પુત્રાસો જત્ર પિતરો ભવંતિ પુત્રાસો જત્ર પિતરો ભવંતિ માનો મધ્યારીરિખતા હરિ ઓમ તચ્ચક્ષુર્દેવહિतं પુરસ્તાચ્શુક્રમુચ્ચરત પશ્યેમ શારદઃ શतं જીવેમ શારદઃ શતગ્ગુ શૃણુયામ શારદઃ શतं પ્રબ્રવામ શારદઃ શતમદીના સ્યામ શારદઃ શतं ભૂયશ્ચ શારદઃ શતાત. યજ્ઞોપવીતં પરમં પવિત્રં પ્રજાપતેર્યત્સહજં પુરસ્તાત આયુષ્યમગ્રં પ્રતિમુંચ શુભ્રં યજ્ઞોપવીતં બલમસ્તુ તેજઃ. યજ્ઞોપવીત ધારણ મંત્ર. ઓમ યજ્ઞોપવીતમસી યજ્ઞસ્ય ત્વા યજ્ઞોપવીતેનોપનહ્યામિ. નૈષદ ભગત પૂર્વાશ્રમમાં ઇંગ્લેન્ડથી પોતે પધાર્યા છે. લંડનમાં રહીને પોતે ડેન્ટિસ્ટનો અભ્યાસ કરતા હતા. ખૂબ જ તેજસ્વી અને હોશિયાર એવા પૂજ્ય નૈષદ ભગત છે. પરમ પૂજ્ય સ્વામીશ્રી એમને દીક્ષા મંત્ર આપી રહ્યા છે. નૈષદ ભગતને ત્યાગ ખૂબ જ પ્રિય છે એવા પૂજ્ય નૈષદ ભગતનું નામ સાધુ ત્યાગ રત્ન દાસ પાડવામાં આવે છે. જય સ્વામિનારાયણ ત્યાગ રત્ન સ્વામી. જય સ્વામિનારાયણ. દીક્ષાર્થીઓમાં 44 સંતો અને 22 પાર્ષદોએ સ્વામીશ્રીના વરદ હસ્તે દીક્ષા હરિવર વર વાહેલો પડ્યો. હાલો જુવાનડા હરિવર વર વાહેલો પડ્યો. જગતથી નિરાળા તમે હંસ બનીને હાલો. 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 જગતથી નિરાળા તમે હસ્તી બનીને હાલો. જગતથી નિરાળા તમે હંસી બનીને હાલો. સાક્ષર આભમાં ઉડી
પડો હરી વાર વારવા હાલો હાલો જુવાનડા હરી વાર વારવા હેલો પડ્યો હાલો જુવાનડા હરી વાર વારવા હેલો પડ્યો હાલો પાળિયાદ જગ્યાના મહંત પૂજ્ય અમરા બાપુએ સ્વામીશ્રીને જન્મદિન નિમિત્તે પુષ્પહાર અર્પણ કર્યા. સહજાન સ્વામી મહારાજની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, ભગતજી મહારાજની જય, શાસ્ત્રીજી મહારાજની જય, યોગીજી મહારાજની જય. આજે એક દિવ્ય પ્રસંગ અટલાદાણા આંગણે અહીંયા મંદિરને આપણે આ ઉજવી રહ્યા છે. પૂજ્ય યોગીજી મહારાજ એમના બહુ જ મોટા સંકલ્પ હતા. દેશ પરદેશમાં સત્સંગ થાય, યુવાનો ખૂબ જ આની અંદર જોડાય, એમના દ્વારા આ બધો સત્સંગ વધે અને એમ બધા સાધુ થાય એવો એમનો સંકલ્પ હતો. કારણ કે એમની પાસે જે આવે એને પહેલાં કંઈક સાધુ થઈશ પૂછે એમ, એટલે પેલો આ પાડી દે. પણ પછી એ આ પડી એટલે જોગી બાપાનો પ્રેમ એવો, એમની એવી જાતનું વાલ એ એમની સાધુતા, એટલે સહેજે જ આવા ભણેલા ગણેલાને પ્રેરણા મળી જાય. સાધુ થવું એ બહુ સહેલ વાત નથી. ઘણા માણસો કહે કે સાધુ એટલે ચકમચકા, એટલા માટે સાધુ થાય છે એમ બોલે. કારણ કે આ સંતો અમે જતા હોય ત્યારે કોલેજન છોકરાઓ હોય, બીજા ઘણા એવા ભાવિકો હોય કે જેને કંઈ બહુ પ્રેમ ન હોય, પણ એ જ કે આ તો ચોખ્ખું ઘી અને ચકાચક કરવા માટે છે, એના માટે નથી. એમને ત્યાં બધાને ત્યાં ખૂબ ખૂબ સંપત્તિ છે. તમે એમને જોયું ભણેલા ગણેલા એન્જિનિયર થયેલા આ મહંત સ્વામી, ડૉક્ટર સ્વામી, કોઠારી સ્વામી, ઈશ્વર સ્વામીને બધા સંતો, આપણે વિવેક સાગર સ્વામી છે, સિદ્ધેશ્વર સ્વામી છે, આ બધા સંતો. અને અત્યારે આ જે સંતો થાય છે પણ એવા જ છે, એ પણ ડિગ્રી ધારી જ છે બધા. અને પોતાનું સારો વૈભવ મૂકીને આ સાધુ થાય. ન મળ્યું ખાવાને થયા બાવા એવી વાત નથી. કારણ કે કેટલી વખત ઘરમાં કજિયો થયો હોય, ઘરમાં કંઈ એકબીજાને ન બનતું હોય, નોકરી ધંધાનું ઠેકાણું ન પડે, લગ્નનું ઠેકાણું ના પડે, અમેરિકા જવાનું કંઈ લંડન જવાનું ઠેકાણું ના પડે, ત્યારે થાય ચાલો બાવા થઈ ગયા. એ બાવા શું કામ કરે? જેની આસક્તિઓ ગઈ નથી અને એ કંઈ થાય તો એ કંઈ ધોરે નહીં. બાપનું ના ધોરે તો બાવાનું શું ધોરે? બાપનું જ કંઈ ના કર્યું હોય અને અહીંયા આવીને પાછું બીજું શું કરે? એટલે એવાનું આ નથી. હલીમુવાલા બાવા થઈ જાય એવું નથી. આ તો એક નક્કર વસ્તુ છે. 100 રીતનું સોનું ભગવાનને રાજી કરવા છે. જોગી